જય માતાજી, રામ રામ સીતારામ. આ હે ને ઓર્યું વીઘો કેટલો આમાં હવે ખડ ઉગી ગયો ને આમાં ખડ ઘણું થાય ને આપણે આ ખડ જ વાવવું જો એટલું બિયારણ હાટું રાખ્યું એટલે આમાં જો ઘણું બધું ખડ ઉગે પડ્યું. અમે કીધું આને ઓરવે નાખીએ આપણે આમાં ગાયનું ખાતર નાખીએ ને એટલે ખડ થાય જો આમાં ઝીણું ઝીણું ઉગી પડ્યું. 2 પાણી કાઢ્યા, હજી એક પાણી કાઢી જાય ને તો ઉગી જાય ને એટલે ઉગે જાય એટલે આમ દાંતી મારે અને રાપલી પછી પાછું વાવીએ ને જીપીએસથી સાહ કરી એટલે આ ખાતી ન હાંકવું પડે ને કરવાનું. હાથી હાંકવું પડે ને એટલે બરધું અહીંયાથી બરધું પાછા હાલે અડાવરા ને જો આમ ખડ બાકી વગર ઉગી પડ્યું ઝીણું ઝીણું. આમ દુનિયાનું હજી તો મોબાઈલમાં દેખાય નહીં આણે એને આવું ખડ ઉગ્યું. દવા બવા કાંઈ છાંટી નથી ને એમને પાણી કાઢ્યા એટલે આપણે કાં દવામાં ખાતર કે દવા કે કંઈ કરતા નથી. આ ખડ ઉગી જાય ને 2-3 પાણી કાઢી ખડ બધું ઉગી જાય એટલે પછી ખડ સોંપી દઈએ એને ખડ સોંપી દઈએ આમાં એને ખડ સોંપી દઈએ એટલે કાતરિયું કાપી અને આખું સોંપી દેવું. આમ જો હજી મકાઈ છે, મકાઈ વાળું પૂરું થાય ને એટલે મકાઈ પૂરી થાય એટલે એમાંય વાવી દેવું એટલે માથાકૂટની કાંઈ વાર ને કંઈ એમાંય વાવી દેવું. આમ હરો એટલે પાણી જ કાઢવાનું દે. આ બાજુ જો સબ્જી મંડી છે એટલે પાણી આમાં 3-4 દી જોઈએ બધીમાં. જો આમાં પણ ભીંડા ને મરચાં ગવાર ને સોરી ને બધા એને કે મરચાં જો આમ ભીંડા ભારી છે, મરચાં ભારી આ ભૂંગર મરચાં હવે પડે આ તડકા પીડ્યા એટલે આને બધાને તડકા જોઈએ. જો આ સોરી બહુ એનો હિયાક થાય ભારી પડે એવી પડે પણ એટલી. ભીંડા જો આમ ભીંડા ઢગલો પડે પાછાય વાવ્યા અટાણે ભીંડા બહુ થાય. ભીંડા ને ગવાર પછી ગલકા ને તુરિયા એ પણ વાવ્યા. ગલકા હે, તુરિયા હે, કારેલા હે, ઘણી બધી આમાં જો રીંગણી હે. હવે રીંગણી તો બહુ નહીં પડે એને કે રીંગણા તો બહુ નથી પડવાના. જો આમાં બધા આ સોંપ્યા પાછા એટલે એ બધા થાય જો આમાં પણ આવી ગયા સવારે કાંઈક મોટા થઈ ગયા. જો એને કે આ મોટા થઈ ગયા તુરિયાનું યાક પાછું સુમાહામ બહુ થાય. જો આ વહેલા મીંડા થાવા અગોરો પોપિયા હે. હવે ટમેટા ને એ ઓછા થાય અટાણે એને કે જો આ ટમેટી છે પણ હવે ટમેટા નહીં થાય કે ટમેટા નહીં થાય. ગવાર થાય, ગવાર વરાઈ પાછા થોડાક સોંપ્યા એટલા ગવાર હે. આપણે તો જોઈએ કેટલું એવું હે ભાઈ. આમ સબ્જી મંડી જો આપણી કોરા જો એક પિંજરું તૂટી ગયું એટલે કાઢી નાખ્યું. બીજું પડ્યું તો એમાં પૂરી દીધા. આના દરવાજા તૂટી ગયા, લાકડા નહોતા ને બંધ કરી ત્યાં કે તૂટી ગયા. અહીં બળને પડ્યું. જો આપણે કરણ ને ઊભા બધું સણાને ખારીયું ખાય ત્યાં સણાને ખારીયું ખાય. અટાણે સણાને ખારીયું નાખે, સાંજે નાખે મકાઈ. હવે મકાઈ 2 દિન રહી પછી તાતા ઓલું ખડ મોટું થઈ જાય. જો અમારે અનમોલ રતન પણ આવી ગઈ, મા દીકરી 2. જો આ એની મા છે રાધા અને આ અમારે અનમોલ રતન. હવે મોટા વાડામાં આવી ગઈ કારણ કે હવે થઈ ગયા 8-9 મહિનાની એટલે હવે ધાવતી નથી ને. એની મા પાછી ગાભણી છે એને એની મા છે ને એ ગાભણી છે. જોઈ લે અમારે કરાણી ખૂંટ એટલે કાંઈ ઘટે નહીં. એવા ખૂંટના સેક્સ સીમન બનાવે ને ગવર્મેન્ટ એ લીએ નહીં ખરેખર. નકર આવા ખૂટું લઈ અને આવા 2-3 આવા ખૂટ હોય ને તો બ્રાઝિલના જે આખી નસલ સુધરી જાય. આના સેક્સ સીમન બનાવે એટલે વાસળી જ આવે એટલે ખેડૂ નહીં પોહાય. અમારે આકોરા ઘણા એ હાટું થઈને નથી રાખતા ગાયું. અને બરધુંવાળું બરધુને હે ને બરધુના ખૂટિયાજી પારે ને એને 5000 રૂપિયા આપે ને તો ગાયું રખડતી બંધ થઈ જાય બધીમાં, સિટીમાં ને બધીમાં. કારણ કે જે ગાયું દૂધ નથી કરતી ને 2-3 લીટર એનાય વાસડા બાંધી લે. આ બધાય બાંધી લે. અમારા રાધાને પૂગ્યું મા દીકરી અનમોલ રતન 2 અને આકોરા કાવેરી છે ને મધુર. એટલે તો આ રાષ્ટ્રમાતા ગાયને ઘોષિત કરવાનું કહે પણ નથી કરતા. એનું કારણ છે કે આ ઉકળામાં જેમ ત્યાં રખડતી હોય એટલે કે ભાઈ આ તમારી ગૌ માતા હે ને હું રાષ્ટ્ર માતા હે.
અને સરે તો ઉકળાવમાં આવી ગયા. એટલે આને રાષ્ટ્રમાતા ગમે એમ કરો ને ઘોષિત ન કરે. બાકી આણે બંધાઈ જાય. જો આમ ખેડૂને બધાને, જે ખેડૂ હોય કે બીજા હોય, 5,000 રૂપિયા આપે ને મહિને, એટલે બધાય બાંધી લે. ખૂટિયાને ખાલી બળદું ને ખૂટિયાજી રાખે ને ખેડૂ રાખે, ગમે ઉભડ રાખે. 5,000 રૂપિયા આપે એટલે રેડી. અને આવા ખૂટ હોય ને, જો આના હિંગડા પણ એવા ઝીણા, અને કાન પણ કોઈ દી ન અડે. કાન ને હિંગડા ન અડે ને એટલે આને તકલીફ બહુ પડે. ઘણા એવા ખૂટો આપણે જોયા, હિંગ કાઢવા પડે. એવો ખૂટ જ ન રખાય, કારણ કે એની વાસળીઓને એ તકલીફ થાય પાછી, એટલે દૂધમાંય ઘટી જાય. જોઈ લે માતાવું. એટલે આ તો આપણે ગાયું નથી ને, હો ગાયું હોય તો 2-3 કરોડનો ખૂટે. આવા હિંગડા ને એવા કુંઢાન, એવડું મોં ટૂંકું ને કાંઈ ઘટે નહીં. જો આમ તમને ઝૂમ કરીને બતાવી, આ હિંગડા જોઈ લે ઝીણા. જો આ કાનના કે હિંગડા અડતા નથી ને, ગમે એવા ઘણા ખૂટું જોઈએ. પછી એની વાસળા બધીમાં એ જ થાય, કારણ કે બાપમાં હોય, મામન બાપમાં હોય આવે. એટલે બ્રાઝિલ એમ શું થઈ રહ્યું, બ્રાઝિલે એમ શું થઈ રહ્યું કે ભાઈ હારા ખૂટ હોય ને બધી હોય તો હિંગડા, કાન, બોડી ટેક્સચર, દૂધ, એવા ખૂટના જ સીમની બનાવે. સેક્સ સીમન બનાવે એટલે વાસળી જ આવે, અને વાસળો જોતો હોય તો વાસળો જ આવે. 2 સીમન બનાવે. એટલે તો આપણે કાંઈક સુધરે. પણ હવે આપણે તો કોઈ અહીં સુધારે એવું છે નહીં. જોઈ લે બાજુમાં આવ્યો એટલે હિંગડા આ ઝીણા હે, જાડાઈ ના, માથું જબરજસ્ત ને એવું મોં ટૂંકું. હિંગડા જોઈ લે કુંઢા, તમને બતાવીએ ને કુંઢા હિંગડા એવા. અને આ રૂપારાય એવા લાગે. કારણ કે રૂપારાય તમે આમ ફોટામાં વિડીયામાં તો આપણે મોબાઈલ એવો ન દેખાય ને, રૂપી એવું, કાન એવા જબરા ઓઝો એવો. એટલે આવા ખૂટ હોય ને એને ખરેખર ગવર્મેન્ટને ખેડૂ પાસેથી લે, અથવા ગમે ગૌશાળાવાળા હોય અને જેની મા ને બાપ ને જોરદાર હોય ને, એવા ખૂટું સેક્સીમન બનાવી નાખે તો ગાય સુધરે અને રાખે. આવું હે ભાઈ આમાં. બાકી તો ખાસ કરી આ બળદ અને ખૂટિયાના રૂપિયા આપે ને તો થાય. નગર તો આમાં કેટલાક બરધુઓ રાખીને રાખશે. બધા રાખીને હાકીને મોકરા કરી મૂકે. કોઈ આશ્રમમાં મૂકી આવે, ન્યાય બિહારા તકલીફમાં. એ ઓલા બધા રૂપિયા દે, પણ રૂપિયા દઈને કેટલું કરે. એટલે એવું હે ભાઈ. એમ સોરી વાળવાનું હાલે છે એને કે સોરીની આજ તો નથી હવે તડકો, હોરી વરડી ગયું. તો પાકી ગઈ ને એમ કોક હિંગ ફાટતી હતી. તમે કીધું હવે વાઢી નાખી આને. એના કે જો આમ છે, આમ 19 જણા આવ્યા ને, 19 મજૂર હે. એટલે અહીં ક્યારા પીયા સવારે લીધા 7 વાગ્યામાં. મેં કીધું આ ખરે નહીં. 2 દિવસ સુધી બહુ તડકો પીડ્યો હતો. કોક ફાટતી હતી. પહેલાં હિંગો આવેલી હતી ને, એ કોક ફાટતી હતી. મેં કીધું આને વાઢી નાખીએ. જો આમ પહેલાં હિંગો હતી ને, એ કોક તડકા 2 દી બહુ પીડ્યા ને, એટલે આમ જો કોક ફાટ્યું. ત્યાં કોક ફાટ્યું. એટલે અમે કીધું હવે વાઢી નાખીએ. પહેલાં હિંગો આવેલી હતી ને, હજી આમાં ફૂલી ઉખીડે ને કહેતા એને કે હજી ફૂલી ઉખીડે. આ બીજે ક્યાંય તો ઓલાને અમારે ફોન કર્યો હતો, જ્યાંથી બિયારણ લઈ આવ્યા કે ભાઈ અમારે તો કાંઈ નથી, એને નથી ફાટતી. બેન દરિયો બાજુમાં આવે, અમારે તડકા બહુ પીડ્યા હતા. જોઈ લે આમ ઉપર રોગી હિંગું જ દેખાય તમને. પણ આપણે ઝૂમ કરીને બતાવીએ એટલે રોગી હિંગું જ છે. ત્યાં કે લાગટ રોગી હિંગ જ દેખાય. એને કે લાગટ તમને હિંગ જ દેખાય રોગી. આખા વલામાં એવા ને હિંગું જ દેખાય. ઉતરે ભારી, થાય ભારી. સાહે વાવી હોય ને બહારની કે હોળની જારી હતી હરા થાય. એની આવાર સાહે વાવી કંઈક 5-10 વીઘાને ટ્રાય કરવાથી કહેતો તો બહુ ભારી થાય. જો આવું છે ભાઈ. આમ મયરે ભારી પાસે તો ઉતરે આપણા ભાગીની વાત હોય. મજૂર છે 19 જણા હે. 19 છે. એક ક્યારો વિચારે હાટાણે 10 વાગ્યા 7 વાગે સીડ્યા હતા તે. આમ પાલટી બધી બેઠી એમાં કાંઈક ને કાંઈક કણાઈ ગયા. આમ ખોડા બેસે નહીં. જો આમ બેસી જાય જ્યાં બેઠી. એને આ ઘોડી આમ બેઠી ધોરે દે. કણાઈ ગયો ઘોડા બેસે નહીં. એક બેઠી અહીં બેઠી. જો ખાવા જડે ને ધરાય એટલે બેસે. એને બધાય બેસે.
હજુ ને વિડીયો ઉતારું તો વિડીયો બે કઈ કે બોલા થાય બે નહીં ઘોડા ભાઈ બધા બે અમે જોઈએ ને થાય બે બધા બેસતા અમારે એમાં આકોરા તો તાજ તે લાંબો થઈને સૂતો હોય જો અહીં બેઠો ઊભો થાય હમણાં એને જો અહીં બેઠો સૂતો હોય લાંબો થઈ ઝીણકા હોય એટલે લાંબા થઈને સૂતા હોય એની માં છે આ બાજુ અમારે નાગરાજ ઊભા એને કે નાગરાજ ઊભા કોહિનૂર હીરો અમારે એને કે નાગરાજ ગરમી અમારે આજ તો ઓછી છે કાંઈક બાકી તો બહુ પડી હતી બે દી તો ગરમી બહુ પડી એટલે અમારે તુફાન ને ઊભા હતી કેમ હાઈડ ને લંબાઈ ને એને ઘોડા કહેવાય જો આવ્યા પરબારા હમણાં લાઇટ નથી જો પાલોય નથી ભાવતો આમ જોગાણ જડે ને ઘણું બધું એટલે પાલોય નથી ભાવતો કુંઢો અમારે એવા ને કુંઢા જોઈ લે આમ રાખે જ કંઈ જ હરખા રાખે જ નહીં એવું હે ભાઈ પછી આમાં મોદી સાહેબ અપીલ કરે ને એ ખરેખર અપીલ સાંભળ્યા જેવી છે અને એ રોગી નથી કરતા હમણાં જો આપણું કંઈક સલાયાનું વાણ હતું ને એમાંય ડ્રોનથી હુમલો કર્યો હોય કે મિસાઇલ મારી હોય તો 400 ઘેટા બકરા ભરેલા હતા અને આપણે દેવભૂમિ દ્વારકા જિલ્લાનું જ વાણ ડૂબી ગયું એ પહેલાં એક લાઇસ્ટોનનું ભરીને ડૂબાડી દીધું એટલે આપણા અહીંયાથી નીકળે ને એમાંય ઝીકે હોયલા એને ઓલા ઝીકે એટલે એની કંઈક વિધિયા બધાથી હવે કરશે જ ખરી એનો માઠો જ બેઠો લાગે ઈરાનનો એના કે કારણ કે બધાએ દેહ એ થઈને લીધા ને એને બધું હોર્મુસ બંધ કરાવવું હોર્મુસ બંધ કરાવવાને બદલે એને બંધ કરાવી દે તો માથાકૂટ આરે શિયારી બહુ મંડે ઝીકવા તો કેટલા બે દીમાં તો બધા દેહ વર્ગીએ વિટોરી લી આકોરથી તો પાકિસ્તાન સંભાળે એને સંબંધ નથી લગભગ ક્યાંય નથી એના કે લગભગ ઈરાનવાળાને સંબંધ આપણી કોર આપણે એક ભારત કોર આહેથી ભારત કોરે રહેવા નથી દીધા અને મોદી સાહેબ અપીલ કરે ને એ બરાબર જ છે કે ભાઈ જોઈએ એટલું જ ડીઝલ ને પેટ્રોલની ગાડીને તમે ઉપયોગ કરો બાકી વાપરોમાં જરૂર હોય તો જ અને બીજા નંબરમાં ઇલેક્ટ્રિક વાપરો ઇલેક્ટ્રિક ગાડીઓ પણ ખરીદો કે નાની 2 વ્હીલ ને 4 વ્હીલ અને નવી ગાડી લ્યો એ પેટ્રોલ ડીઝલ લ્યો જ માં ભાઈ પૈસાવાળા હોય કોઈ આજ લ્યો એટલે આપણે કાંઈ ને આ કાયમનું હોય અને ઇલેક્ટ્રિક થઈ જાય ને બધું માથા પીડા હરે જે ટ્રાન્સપોર્ટિંગ કરવું હોય બધું ટ્રેનમાં જાજું કરાવો ટ્રેન લાઇટથી ચાલે અને ગાડી આવી જાય ધીરે ધીરે 5-8 વર્ષ થાય તો બધા લાઇટ ઉપર થઈ જાય ને જેથી લાઇટ ઉપર થાય ને બળધું ઉપર આપણું બધું હાલીએ ને તેથી પૈસાવાળા થાય ત્યાં લગન આપણે ભૈખ્યા રહેવાના ને ભૈખ્યા મરવાના કારણ કે આ ડીઝલ કોક મારાથી જ લેવું એટલે કોકને ભરવું હોય તો કેવું હોય એવું એટલે તમે જે બને ત્યાં લગન એ કરો અને સોનું ખરીદતા જ નહીં જે આપણા રાજકોટના હે હોનારા એ કહે કે ભાઈ એનો તો ધંધો છે ને કે આપણે જેમ ખેતી કરીએ એમ એ તો ખુદ ખેતી કરે છે ને એના માથે એનો રોટલો છે એના મજૂરનો એની દુકાનોના એના કારીગરોના ને ઘરવાળા છોકરા બધા અહીં છે ને એ હોનારાવ નહીં તો એની અપીલ કરી કે ભાઈ મોદી સાહેબે કીધું એટલે તમે ખરીદોમાં હોનું કારણ કે એને ખબર છે કે કેટલાનું હોનું આવે ને કેટલા રૂપિયા વિદેશવાળા ઊંડિયામણમાં ખાઈ જાય ટેક્સમાં એટલે એ ખુદ ના પાડે કે ભાઈ અમને તો એને તો એની મજૂરી જડે એ કંઈ ત્યાં એને થોડી હુનાની ખાણી હોય તે રૂપિયા જડે એટલે એ પોતે અપીલ કરી કે ભાઈ ન લેતા એને કે ન તમે ખરીદતા એ કે હોનું ન ખરીદતા તો એ ખુદ ના પાડે તો પછી આપણને શું વાંધો લઈ લ્યો ક્યાંક ટોસી કંઈક કરી આવ્યો નીકળી કે ગયો છે હમણાં ક્યાંક બહાર અમારે તુફાન એને કે જો આમાં ટોસા કરી લીધા ક્યાંક નીકળી કે બહાર ગયો હોય તો કાંઈક થયા છે ક્યાંક ખાંભામાં બટકા વેર્યા હોય કદાચ ખોલીને નીકળી ગયો હોય જો લોક ન દે ને તો આ નીકળી જાય તો હમામાં ઘોડા બટકા ભરે એટલે ભાઈ જે મોદી સાહેબ કહે એ બરાબર જ છે ને કે પાકિસ્તાનના જે આપણે અહીંયા બાજરો ખાવા નહીં દે બાજરો ને કે ઘઉં આંટો ખાવા નહીં દે એટલે એ કરો દીકરા દીકરીઓને લગ્ન કરવાય તો એ ખોટા પહેરાવીને કરી લેવાય એને ખોટા પહેરીને કરી લેવાય કેમ ભાગીને કરે ત્યાં ક્યાં ઘરણા જોવે કે કુટુંબ જોવે કે સાહેબી જોવે કાંઈ નથી જોતા દીકરી દેવાની હોય ક્યાંક તો જોવે કેટલી જમીન હે છોકરો શું કરે એક જરાય એમાં કોઈ કંઈ નથી હલાવતા અને ભાગીને જાય ત્યાં કંઈ જોતી જ નથી છોકરી એને છોકરી નથી જોતી એટલે આમાં જાતું કરી દેવાય કે ભાઈ લગ્ન કરવા હોય તો કહી દેવાય સામેથી વેવાઈને કહી દેવાય ભાઈ અમારી દીકરીને કાંઈ નથી જોતું હોનું બોનું રોગી આવશે અને
દીકરી લઈ આવતા હોય એને પણ વહુ માનવાની ન હોય, દીકરી જ માની લઈ આવવાની હોય કે ભાઈ આપણી દીકરી જ છે, એ દીકરી જ હોય. એટલે તો વહુને કાંઈ ઘરણા હોતી આવે કે ઘરણા વિનાની આવે એને કાંઈ ફેર ન પડે, દીકરીના જ રાખો તો. ઓલા તમે 50 લાખના ઘરણા ચડાવો ને આ આવે ને હેખે ખાવા ન દો, એ શું કામનું? કે તારે વાહે તો 10 લાખનો લગ્નનો ખર્ચો આવ્યો ને 50 લાખના ઘરણા ચડાવ્યા, એના કરતાં ન ચડાવ્યા તો દીકરી હેખી રહીએ. એટલે કરજા કરીને તમે ઘરણા બનાવો અને પછી દીકરી આવે ને કામ એની જ કરવાનું હોય. તાર રૂપારા લાગે ઘડીક વાર ને માણા વિચારે, માણા ત્યાં રોગું 2 દી વાહ 2 દી કરે, 3જે દી એ કે ઘેલ શોધીને આવતા યારને કે એમે કે પાછા લગ્ન કરીને. એના કરતાં માયપે લગ્ન કરાય અને હોનો ન ખરીદા, દીકરી હોય કે દીકરો હોય જે હોય. 1 વરસદીમાં 50,000 રૂપિયામાં થઈ જાય, આપણા દેહમાં જોનું ખરીદે ને આપણે જ પહેરીએ. જનરલિંગમાં સૌથી જાજુ તો પોરબંદરમાં, ક્યાંય બીજે નથી. આપણી બિને દીકરીઓ રમતી હોય ને એ 2 કિલો પહેરીને રમે, અડધો કિલો. એટલે સૌથી જાજુ હોનું આપણે અને રાજસ્થાની ખરીદે. એટલે એ બંધ થઈ જાય, સોનું ખરીદવું બંધ થઈ જાય એટલે આફડા ભટ્ટ દેખીને ભાવ 2 લાખે પૂગવા આવ્યા નહીં થઈ જાય 50,000. કરો બંધ. ને એ કંઈ ખરાબ માણા હોય તો વડાપ્રધાન જ ન બની શકે, એ હારા જ છે. વાહે કદાચ એને કોઈ માણસો ખરાબ હોય તો આપણે આપણા ઘરમાં નથી પૂગી શકતા, આખા માણસ હરખા ન હોય તો આખા દેહમાં થોડા હરખા હોય. તો ઘણા એમાંય ખરાબ હે, એવું નથી કે ભાઈ બધા એના ભેરા હે બધા હરિશ્ચંદ્ર જ છે. પોતે હરિશ્ચંદ્ર હે પાકા, જોઈ લ્યો લાંબી થઈને હુતી. આમ ખાવાનું જડે ને પાણી પીવાનું જડે ને જલસા હોય તો બધા હુવે. જો આમ મામ ખાવાનું હોય પેટમાં તો આવર બિચારા શું હુવે, નીંદરી આવે. 8 ને 12 વાગ્યા જોઈ લ્યો. હવે પંખો ચાલુ થયો એટલે નકર બેઠી જ લાંબી થઈને સુઈ ગઈ. અમારે હાલી શાન છે જો એ લાંબી થઈને સૂતી હતી. એટલે ભાઈ સુખ હોય તો થાય, નકર તો કેમ પછી પાછું. જો આ પણ અહીં એ બેઠી તેજરૂ, 2 કન્ફર્મ હે ખબર છે, અને 2 બેઠી. એટલે 2 હે ઘોડા કંઈ ના 2 એવું ન હોય. એટલે ભાઈ મોદી સાહેબની અપીલ છે એ બધા માનજો, અને તો જ આપણે આગળ હાલશે. અને 5 જણા કહેતા હોય સાચું જ કહેતા હોય. 5 બોલે નહીં પરમેશ્વર હોય, 1 બોલે એ તો બોલ્યા કરે, પણ 5 બોલે નહીં પરમેશ્વર હોય, અને એ બોલે એ કરાય. મોટા કહે સારું જ હોય, ખરાબ ન કહેતા હોય. અને એ માણસ કોઈ દી ખોટું ન કહે, દુનિયા આખી ભલે ગમે એમ કહે, પણ એને કંઈ કોઈનું ખરાબ કરવું કે કોઈનું ખાઈ જવું કે કોઈ અરે બાંધવું કે કોઈનું કાંઈ ખરાબ કરવું એ એની દાનત જ નથી એવી. ઈવરને કે એવી દાનત નથી. બાકી તો તમે ગુનો કરો એટલે તમારે ભોગવવો પડે. એટલે જય માતાજી ભાઈ, બીજું શું.